વડોદરાના ભરથાણા ટોલનાકા પર કરજણ ભાજપ યુવા મોરચાના પ્રમુખે મારામારી અને તોડફોડ કરી છે। આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસ તપાસ શરૂ કરી છે। તો ટોલનાકાના કર્મચારીએ પ્રણવસિંહ અટાલિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। કરજણ નગર ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રણવસિંહ અટાલિયાએ ટોલનાકાના કર્મચારી સાથે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી પણ શરૂ કરી હતી। આ સાથે જ બેરિયર અને કેબિનના કાચમાં પણ તોડફોડ કરી। તો ફરિયાદીએ આરોપ લગાવ્યો કે ભાજપ યુવા મોરચા પ્રમુખ પ્રણવસિંહે મારી નાખવાની પણ ધમકી આપી છે। તો આ સમગ્ર ઘટનાના સીસીટીવીના દ્રશ્યો પણ સામે આવ્યા છે, જેમાં પ્રણવસિંહ અટાલિયા ટોલનાકા પર બેફામ થઈને મારામારી કરતા જોવા મળી રહ્યા છે। જાણે કે કોઈ ફિલ્મી દ્રશ્ય હોય અને થપ્પડ તથા લાતોનો પણ વરસાદ કરી રહ્યા છે। અને હવે વાત કરીએ 51 શક્તિપીઠના પરિક્રમાની। અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આજથી પ્રારંભ થયો છે, તો જેમાં મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે શ્રદ્ધાળુઓ। પરિક્રમા મહોત્સવ 5 દિવસ સુધી ચાલશે। 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં તમામ દિવસે શક્તિપીઠના સંકુલમાં શક્તિ યજ્ઞ, ભજન મંડળીઓ દ્વારા સત્સંગ તથા ગબ્બર તળેટી ખાતે જાણીતા એવા તમામ કલાકારોના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે। તેમજ દરરોજ સાંજે 7 વાગે ગબ્બર ટોચ તેમજ પરિક્રમાના તમામ મંદિરોમાં એક સાથે આરતી અને લાઇટ એન્ડ સાઉન્ડ શોનો કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે। તો આજે મૂર્તિઓની પ્રક્ષાલન વિધિ, શોભાયાત્રા, શક્તિપીઠના મંદિરોમાં જ્યોત અર્પણ અને માતાજીની મૂર્તિનો મહાઅભિષેકનો કાર્યક્રમ પણ યોજાશે। તો આવતીકાલે દરેક શક્તિપીઠના મંદિર ખાતે ધજા અર્પણ કાર્યક્રમ તથા આનંદ ગરબા, અખંડ ધૂન અને માતાજીની પાદુકા યાત્રા પણ યોજવામાં આવશે। તો આ ઉપરાંત 14મી ફેબ્રુઆરીના રોજ 51 શક્તિપીઠ દર્શન પરિક્રમામાં ચામર યાત્રા તથા ગબ્બર ટોચ ખાતે રાત્રે 12 વાગે મહાઆરતી પણ યોજવામાં આવશે। તો 15મી તારીખે એટલે કે 15મી ફેબ્રુઆરીના રોજ 51 શક્તિપીઠ દર્શન પરિક્રમામાં પાલખી યાત્રા અને 16મી ફેબ્રુઆરીના રોજ આનંદ ગરબા તથા અખંડ ધૂન, પૂર્ણાહુતિ તેમજ પાલખી યાત્રા અને પરિક્રમા ઉત્સવના દાતાઓ તથા યજ્ઞના યજમાનો, બ્રાહ્મણો તેમજ વિશેષ આમંત્રિતોનું પણ સન્માન કરવામાં આવશે। આ મહોત્સવને લઈને સરકાર પરિક્રમા માટે એસટી ભાડામાં 50% રાહત પણ આપી રહી છે, જેનો લાભ લેવા માટે તમામ યાત્રાળુઓ આધાર કાર્ડની ઝેરોક્સ આપવાની રહેશે। આજથી 16 ફેબ્રુઆરી સુધી આ લાભ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી તથા ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાના શ્રદ્ધાળુઓને જ મળશે। તો સરકારે એસટી ભાડામાં પણ રાહત આપી છે, ત્યારે તમામ અત્યારે હાલ 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાઈ રહ્યો છે। અંબાજી એ આપણી 51 શક્તિપીઠમાં વધુમાં વધુ મહત્ત્વનું પીઠ છે। આપણે સૌ જાણીએ છીએ કે અહીં આગળ માતાજીનું જે હૃદયનું સ્થાન છે એ અહીંયા આગળ હતું, એના કારણે અંબાજીની મહત્ત્વતા છે। આજે 1.25 કરોડથી વધારે લોકો અહીંયા આગળ આવે છે। એ નિમિત્તે લોકો 51 શક્તિપીઠ એકી સાથે દર્શન કરી શકે એના માટે ગુજરાત સરકારે આજે એક જ જન્મમાં એક જ દિવસે 51 શક્તિપીઠ થાય એના માટેની વ્યવસ્થા કરી છે। એ આપણા માટે સૌ આનંદની વાત છે। અંબાજીના ગબ્બર ગો ખાતે જે રીતે 51 શક્તિપીઠના 9મા પાટોત્સવ મહોત્સવનો પ્રારંભ થયો છે અને ગબ્બર પરિક્રમા 51 શક્તિપીઠની જે પ્રારંભ કરાય છે, રાજ્યના કેબિનેટ પ્રધાને કે જે રીતે દીપ પ્રગટાવી અને જે યાત્રાનો પ્રારંભ કરે છે, તેમાં બધા છે મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં જે યાત્રિકો છે, સાધુ સંતો છે, આ યાત્રા માટે ઉમટી પડ્યા છે અને હાલ તબક્કે જે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ છે લાલ ધજા પતાકાઓ લઈ અને ગબ્બર પરિક્રમા માટે 51 શક્તિપીઠ મંદિરોની પરિક્રમા માટે નીકળી રહ્યા છે। અને ચોક્કસપણે બતાવીશ કે આ યાત્રામાં જે છે, જે ચામર યાત્રા છે, પાલખી યાત્રા છે, તેમાં અખંડ જ્યોત યાત્રાનો કરાયો છે અને આ જે છે 5 દિવસ ચાલશે। અને ચોક્કસપણે એટલું બતાવીશ કે યાત્રિકો જે અંબાજી દર્શને આવે છે એ તમામ યાત્રિકો માટે નિઃશુલ્ક દર્શન એસટી વાહન વ્યવહારની વ્યવસ્થા કરવામાં આવી છે, જેનો તમામ ખર્ચ સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાઓ ઉઠાવી રહી છે। મહેન્દ્ર અગ્રવાલની જેટીન ગુજરાતી ગબ્બર।